તો મિત્રો તમે તો આગળના પાર્ટમાં જોયું છે કે અમે કેવી રીતના ઊભી ગયા હતા ને ત્યાંથી અમારે હાલીને જવાનું હતું. ત્યાં તો અમને મળી ગઈ એક લિફ્ટ અને એ લિફ્ટ હતી ટ્રેક્ટરની. ભાઈ ટ્રેક્ટરનો બહુ અવાજ આવતો હતો એટલે આપણે મેં કીધું પછી વોઇસ ઓવર કરી નાખશું. અને ભાઈ કાકાએ મોજીલા હતા, જય દ્વારકાધીશ કરતા હતા ને ભાઈ અમને એણે ઘણી જગ્યાએ ઉતારી દીધું ને ભાઈ. ત્યાં તો હું રિલાયન્સવાળો રોડ આવી ગયો ભાઈ, એટલે કંઈ ઘટે જ નહીં. આમ જોઈ લો નકરા ઝાડવા ભાઈ, જીઓ રિલાયન્સ. ત્યાં તો હું ભાઈ મુકેશ અંબાણી દેખાઈ ગયા, સોરી ધીરુ અંબાણી, ધીરુભાઈ અંબાણી દેખાઈ ગયા છે. અને ભાઈ આ કાકા અમને આયા લગી મૂકવા આવ્યા હતા. હવે અહીંયા ખંભાળિયા કેટલું આવ્યા એટલે થોડાક ખંભાળિયાથી આગળ છે. થેન્ક યુ કાકા, જય દ્વારકાધીશ, તમારો હુકુમ. તો હવે આપણે બીજી બે લીફ માગવી રોગોટ. ભાઈ હવે અહીંયા સુધી પહોંચી ગયા છે. તમે 10% જેટલું બાકી રહ્યું છે, 100 કિલોમીટર બસ એટલે આપણે દ્વારકાધીશ આવી ગયા. હાલીને જાવી છે, હવે જોઈએ કેટલું હાલવું પડે. બાકી જો આવું કંઈક અહીંયા બધું વચ્ચે આવે છે, બસોવાળા બધા આવે, પણ અમારે બસોમાં નથી જવાનું અમારે. તો મિત્રો બહુ ટાઈમ પછી અમને મળી ગઈ હતી એક લિફ્ટ. અને હા, એ પણ નવી ફોર-વ્હીલમાં. હો ભાઈ, કાકા અમને લઈ જતા હતા, ક્યાં લગી લઈ જતા હતા એ અમને નહોતી ખબર, પણ લઈ જતા હતા એ પાકું હતું. અને ભાઈ બહારનો નજારો પણ કંઈક અલગ હતો. પણ એ કાકા તો જો અમને ઉતારી દીધા એ કાકા, પણ એ કાકાએ અમને બીજી ગાડીમાં બેસાડી દીધા, કેમ કે એ કોઈ ઓળખીતા હશે એના, એ લોકો એ સાઈડ જ જતા હતા. અને ભાઈ એ બે અમને બેહાડી દીધા એટલે કંઈ વાંધો નહોતો. એટલે આ અમારી કંઈક 5મી 6ઠી લિફ્ટ હતી એટલે વાંધો નહોતો. અને ભાઈ લિફ્ટમાં બહુ મજા આવી, કેમ કે કાકા મોજીલા હતા ને અમે મોજીલા હતા, સમજાણો. એટલે આવો બધો અનુભવ કરતો. તો ભાઈ કાકા નીકળી ગયા છે. કાકા અમને આ લગી મૂકવા આવ્યા હતા. હવે આ શું છે એ ખબર નથી. અહીંથી ખંભાળે આગળ છે, પણ કાકા એમ કહીને ગયા છે કે ભાઈ અહીંયા જે ટ્રક વાળા બધા ઊભા રહે એ લોકો તમને અહીંથી ડાયરેક્ટ લઈ જાય એમ. એટલે અમે ઊભા હતા, પણ આ મને નજારો ફૂલ મસ્ત દેખાઈ જાય. જોવો પાણી પણ સન આમ વિયો ગયો છે એટલે કાંઈ બહુ દેખાય નહીં, બાકી પાણી હે જોરદાર. આમ જોવો આવું બધું માણતું રહેવાનું, જીવન જીવતું રહેવાનું. કોને ખબર કાલ શું થઈ જાય. બસ શાંતિથી જીવવાનું ને હાલ્યા કરે બધું. ઠાકરની દયા. આપણે નેક્સ્ટ ટ્રીપ રાખવાની છે, ક્યાં રાખવી તમે કહી દેજો. અત્યારે તો હજી 100 કિલોમીટર બાકી થાય છે રાઈટ દ્વારકા. આપણે અહીંથી એકાદું કંઈક પકડશું, માગશું લીફ, મળી જાય તો. વ્લોગમાં કન્ટિન્યુ બનાવજો. હજી સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરજો. હવે દ્વારકાને નકરા વ્લોગ આવવાના છે આપણે, તો સબસ્ક્રાઈબ કરજો. અમને હજી એક લીફ્ટ મળી ગઈ છે. અંબાળિયા લગી લઈ જાય છે કાકા. કાકા હોટલે ઊભા હતા ત્યાંથી અમને લઈ જાય છે ને ભાઈ સનરાઈઝ થઈ ગયો છે, જોઈ લો તમે મસ્ત મજાનો. એટલે ભાઈ હેતભાઈ ક્યારના કહેતા હતા કે હવે જવું છે દ્વારકા. તો અમે નક્કી કર્યું છે કે હવે ઠેઠ લગી હવે દ્વારકા આપણે ખેઈ લેવી. અને દિશાંતભાઈ ની ચેનલ ને ભાઈ સબસ્ક્રાઇબ કરો ભાઈ, ફોલો કરો ભાઈ ને. મારી હારે કરી દો. હવે હજી આપણે ઘણું બધું કરવાનું છે, હારે વિડિયા બનાવવાના છે. તો હવે જોઈ મળે નથી જાવી. તો ભાઈ દ્વારકા 91 કિલોમીટર બતાવે છે આમાં, જોઈ લો. હવે આપણે હવે દ્વારકા હવે 91 કિલોમીટર છે, મળી જાય તમને 91 કિલોમીટર. કાકાએ ઉતારી દીધા. કાકાને જવું તો આમ દીવ બાજુ, અમારે જવાનું છે દ્વારકા. એના ડીઝલની ટાંકી ખાલી કરવા ગયા હતા, તો આપણે હવે આમ જવાનું છે. હવે આ સીધો પટ્ટો દ્વારકા વાળો પકડાઈ જાય, ખંભાળી આવશે ને પછી દ્વારકા. હજી 85 કિલોમીટર છે. હવે જોવી અહીંથી માગવી મળે કે નહીં લીફ. તો આ 2 દીથા ક્રિકેટ રમીને આવ્યો તો આ ક્રિકેટ રમે છે. વિચાર કરવા હું ક્યારનો લીફ માગું છું. એમાં એવું છે કે આ રોડ છે ને હવે શાંત છે, પણ આ રોડે એકાદી મળી જાય ને એટલે ડન છે, સમજાણું. ઠેઠ લગી મળી જાય, કાંઈ વાંધો નહીં. ઘડી ઉભા રહી, અમથો પવન સારો આવે છે. અંદર આ સાઈડથી અંધારું છે ને આ સાઈડથી સન ગયો છે. હવે તો ચાલો જોઈ કેટલી મિનિટ મળે છે. તો ભાઈ એક ભાઈ મળી ગયા છે આપણને અત્યારે. ભાઈ ક્યાં લગી જાય છે એ ખબર નહીં. હવે જોવી, હવે અત્યારે ભાઈ મળી ગયા છે. આપણે ટ્રકમાં બેસી ગયા છીએ, હવે ક્યાં લગી જાય જોવી. હવે તો હજી તો દ્વારકામાં 60 કિલોમીટર જેવું રહ્યું છે. આ ભાઈ બેડા હતા અત્યારે ચા પાઈ છે ભાઈ બે ભાઈને. હવે હજી અહીંથી આપણે આગળ જવાનું. તો મિત્રો આપણે પાછા રોડે ઊભા રહી ગયા છે. હવે જોઈ આવે તો ક્યારે આવે લીફ. બીજું તો કોણ આવે, ભગવાન આવે, બીજું કોઈ ન આવે. તો લીફ આવે એટલી વાર છે એટલે માગવી. હવે એમાં એવું છે હવે અહીંથી 60 કિલોમીટર જ છે. તો જોવી ઊભી કોઈ રાખે તો. લીફની તો ખબર નહીં, બાકી આ જો વ્હીલ ખાવા માંડ્યો છે. ભૂખ લાગી ગઈ આ ભાઈને.
આ રોડ ઉભા છે લીફ મળે કે ન મળે બાકી આમ જો બસું જાય જો કલરે કલર હો ભાઈ કલર કાંઈ નહીં હવે ઊભા રહેવી કેટલી ઘણી ઊભા રહેવી બાકી આજ પોગી જવાનું છે ફાઇનલ છે સબસ્ક્રાઇબ કરી નાખો ને લાઈક કરી નાખો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખો યાર